ખનીજ ચોર સામે તંત્રની લાલ આંખ. ધોળિયા ગામે ગેરકાયદેસર ખનન ઝડપી પાડવામાં આવ્યું. સુરેન્દ્રનગરમાં આજકાલ ચોરીના કેસો વધ્યા છે તેમ જાણવા મળ્યું છે, પરંતુ ચોરી એ માત્ર ઘરમાં રહેલા સામાન, કેશ કે પછી ઘરેણાંથી નથી થતી, પરંતુ હવે તો આ સમયમાં ખનીજની પણ ચોરી થવા લાગી છે. મળતી માહિતી અનુસાર ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા મૂળી તાલુકાના ધોળિયા ગામે ગેરકાયદેસર કાર્બોસેલના 7 કૂવામાં ખનન ઝડપી પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત 7 કૂવામાંથી 4 કૂવામાં 38 મજૂરોનું રેસ્ક્યુ કરી તેમને બહાર કાઢવામાં આવ્યા છે અને 36 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા, મૂળી અને થાન પંથકના પુષ્કળ પ્રમાણમાં ખનીજ આવેલું છે, ત્યારે ખનીજ ચોરો દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા હોવાની અનેક ફરિયાદો સામે આવી હતી. થાન પંથકમાં કાર્બોસેલ તેમજ મૂળી પંથકમાં સફેદ માટી અને કાર્બોસેલનો જથ્થો પુષ્કળ પ્રમાણમાં હોવાથી અહીં ભૂમાફિયાઓ દ્વારા મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરતા હોય છે. ત્યારે ચોટીલા નાયબ કલેક્ટર અને મૂળી મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા મૂળી તાલુકાના ધોળિયા ગામની સીમમાં ગેરકાયદેસર સરકારી ખરાબાની જમીન પર કાર્બોસેલનું ખનન કરતા હોવાની બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન 4 ટ્રેક્ટર, 1 કમ્પ્રેસર અને 6 સરખી મળીને કુલ 36 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી મૂળી મામલતદાર કચેરી ખાતે સીઝ કરવામાં આવ્યો હતો. તેમજ 7 કૂવામાંથી 4 કૂવામાં 38 જેટલા મજૂરો કૂવામાંથી ખનીજ કાઢતા હોવાનું ધ્યાને આવતા તેઓને રેસ્ક્યુ કરી તેમને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ગેરકાયદેસર કૂવાઓ અંકુભાઈ થરેસા, સુનિલભાઈ આનાભાઈ કુચેડિયા અને ભરતભાઈ ગોવિંદભાઈ સરલા ખનીજ ચોરી કરતા હોવાનું ધ્યાને આવતા તેઓની સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તથા ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇંગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ 2017ના નિયમ 21(3) મુજબ વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ખાવડ, ચોટીલા. મોડી રાત્રે મૂળી તાલુકાના ધોળિયા ગામે સબસ્ટેશનની બાજુની અંદર જે સરકારી સર્વે નંબર આવેલો છે, એ સરકારી સર્વે નંબર ઉપર તદ્દન ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાની કૂવાઓની અંદરથી ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હોવાની હકીકતને ધ્યાનમાં રાખી અને અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર મૂળીની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક રેડ પાડી અને તપાસણી કરતા કુલ 7 કૂવાઓ છે, એ 7 કૂવાઓ તદ્દન ગેરકાયદેસર કાર્બોસેલની પ્રવૃત્તિ કરી રહેલા હતા. આ 7 કૂવાઓની અંદરથી કુલ 4 કૂવાઓમાંથી 38 જેટલા આજુબાજુના જે મજૂરો છે, મજૂરો અંદર કૂવાની અંદર હતા. એ તમામે તમામ 38 મજૂરોને સહી સલામત પ્રથમ બહાર કાઢવામાં આવેલ. ત્યારબાદ જે સાધન સામગ્રી છે, એ સાધન સામગ્રી પણ મળી આવેલી હતી, જેમાં કુલ 4 ટ્રેક્ટર, 1 કમ્પ્રેસર તેમજ 6 ચરખી, આમ મળીને કુલ 36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને તમામે તમામ મુદ્દામાલ મોડી રાત્રે મામલતદાર કચેરી મૂળી પાસે ખસાડવામાં આવેલો છે. આ જે તદ્દન ગેરકાયદેસર કૂવાઓનું જે ખનન કરાવતા હતા તેઓના નામ છે પણ એ સામે આવ્યા છે. અંકુભાઈ થરેસા રહે ધોળિયા તાલુકો મૂળી, સુનિલભાઈ હનાભાઈ કુચડિયા રહે પલાસા, ભરતભાઈ ગોવિંદભાઈ સરલા રહે પલાસા. આ 3 ઈસમો દ્વારા આજ આજુબાજુના વિસ્તારોમાંથી આવા મજૂરોને લાવી કોન્ટ્રાક્ટ આપી અને સરકારી સર્વે નંબરની અંદર તદ્દન ગેરકાયદેસર કોલસાનું ખનન કરાવી અને વેચાણ વગેરે કરતા હતા. આ 3 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.